राम 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 सीता राम 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 हरे 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 राम 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 सीता राम राम सुखदेव जी महाराज કહે છે કે અવધની અંદર રઘુકુલ અને એમાં રઘુ રાજા જે રાજ કરતા અને કેવા રઘુ રાજા એનો પવનની ઉપર અંકુશ હતો. એમના રાજ્યની અંદર પવન દેવે આવી અને રઘુ રાજાને એમ કીધું કે મહારાજ તમારા રાજ્યમાં હું કઈ રીતે હોઉં. ત્યારે પવન દેવને રઘુ રાજાએ એમ કીધું કે હે પવન દેવ, ખરા બપોરનો સમય હોય, મારી કોઈ દીકરી વહુ ખેતરે કામ કરવા ગઈ હોય, બપોરના ટાઈમે કોઈ ઝાડના છાંયણે સૂતી હોય અને એ વખતે તમે એવી રીતે વહેજો કે એનું એક પણ વસ્ત્ર ઊંચું ન થાય. વિચાર કરો કેટલી માન મર્યાદા. પવન પણ એમના રાજ્યમાંથી એવી રીતે વહેતો કે કોઈ પણ દીકરીનું વસ્ત્ર ઊંચું ન થાય. આવી રીતે પવન દેવ આવી તો માન મર્યાદા. ઈ રઘુકુલની અંદર અજ રાજા થયા, રાજા અજરામ, અને એમના દીકરા દશરથ થયા. દશરથ રાજા રઘુકુલ મણી એવા રાજા દશરથ ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની બધી રીતે પૂરા એવા રાજા દશરથ અવધપુરીની અંદર રહે. એમને ત્રણ રાણી કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. પણ દશરથ રાજાને ત્યાં કોઈ સંતાન નહોતું. રાજાને બહુ જ જ્ઞાની થઈ કે મારા પછી મારા રાજ્યનો આ બધો કારભાર કોણ સંભાળશે. મારે કોઈ સંતતિ નથી. એટલે એમના મનની અંદર બહુ જ ચિંતા થઈ અને મહારાજ કહેવા લાગ્યા, હરે જેવો એક બાર ભૂપતિ મન માહી શ્રી રામ જય રામ એક બાર ભૂપતિ મન માહી ઓ શ્રી રામ જય રામ જય ભય જ્ઞાની મો રે સુતનાઈ ઓ શ્રી રામ જય જય રામ ભય જ્ઞાની મો રે સુતનાઈ શ્રી રામ જય જય રામ ગુરુ ગ્રહ મહિપાલા ઓ શ્રી રામ જય જય રામ ચરણ લગી કરી વિનય વિશાલા શ્રી રામ જય જય રામ હરહુ ધીરહ તોહી શુદ્ધચારી શ્રી રામ જય રામ એક વાર ભૂપતિ મન માહી ભયે ગ્લાની મોરે સુત નાહી. રાજાના મનમાં ગ્લાની થઈ, મારા ઘરે દીકરો નથી, હું શું કરું. તમારા માં ચિંતા થાય તો તમે તમારા ગુરુ પાસે જાજો.
જેની તેની પાયા જો આપણે આપણું દુઃખનું રોદડા રોઈશું ને તો એ હસશે આપણા ઉપર. કદાચ ક્ષણિક તમારા ઉપર સહાનુભૂતિ બતાવશે, પણ જેવા તમે દૂર જાશો ને તો આપણી ઉપર હસી કરશે. એટલે જેને તેને આપણા દુઃખ ન ગવાય, ગુરુ પાસે જવાય. દશરથ રાજાને ગ્લાનિ થઈ, મારા ઘરે દીકરો નથી, એટલે પોતાના ગુરુ ગ્રહ ગુરુના ઘરે ગયા. વશિષ્ઠ મુનિ એમના ગુરુ એમને વાત કરી કે ગુરુ મહારાજ, મારે એક મોટી મારા મનમાં ચિંતા છે. મારે ઘરે દીકરો નથી, મારી મોટી ઉંમર થઈ ગઈ છે અને હવે મારે ત્રણ રાણી છે, છતાંય દીકરો નથી. તો તમે કંઈક ઉપાય બતાવો. ગુરુએ કીધું કે રાજા, ધૈર્ય ધરો, ધૈર્ય ધારણ કરો. તમારા ઘરે એક નહીં, તમારા ઘરે 4 દીકરા થશે. તમે ધૈર્ય ધારણ કરો, પણ એના માટે તમારે એક યજ્ઞ કરવો પડશે. અરે મહારાજ, તમે કોઈ કરવા તૈયાર છે. તમે એક પુત્ર કામેષ્ટિ નામનો યજ્ઞ કરો. તો કે એ બધી જવાબદારી તમારી. તમને જવાબદારી આપી, વશિષ્ઠ મુનિને જવાબદારી આપી કે તમે પુત્ર કામેષ્ટિ નામના યજ્ઞનું આયોજન કરો. એમને શૃંગી નામના ઋષિને એમને બોલાવ્યા છે. એટલે શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શુભ જગન કરાવા. શ્રી રામ જય જય રામ. ભગતિ સહિત મુનિ આહુતિ દીને. ઓ શ્રી રામ જય જય રામ. પ્રગટે અગની ચરો કારણી. સુખનારી. શ્રી રામ જય જય રામ. સકલ લોક સુખ સંપત્તિ છાયે. ઓ શ્રી રામ જય રામ. શૃંગી નામના ઋષિને વશિષ્ઠ મુનિએ બોલાવ્યા છે. પુત્ર કામેષ્ટિ નામનો યજ્ઞ શરૂ થયો. ભક્તિ સહિત આહુતિ દેવામાં આવી. આહુતિની પૂર્ણાહુતિમાં અગ્નિદેવ હાથમાં ચરુ લઈ અને પ્રગટ થયા છે. અને એ ચરુ વશિષ્ઠ મુનિને આપ્યો. વશિષ્ઠ મુનિએ રાજાને આપ્યો અને દશરથ રાજાને કીધું કે હે રાજા, જાઓ આ ચરુ તમારી પત્નીને ખવડાવજો, તમારે ત્યાં દીકરાઓ થશે. ચરુ લઈ અને દશરથ રાજા આવ્યા. એમાંથી અડધો ભાગ એમને કૌશલ્યા માતાને ખવડાવ્યો છે. હવે બાકીના જે બીજા હતા એના બીજા 2 ભાગ કર્યા. હવે આ 2 ભાગ જે છે એમાંથી એમને નક્કી કર્યું કે હું સુમિત્રાને પણ એમ ન લાગે અને કૈકેયીને પણ એમ ન લાગે, એટલે પેલો અડધો ભાગ કૈકેયીને ખવડાવ્યો અને બાકીનો જે ભાગ હતો એના 2 ભાગ કર્યા. એક ભાગ કૌશલ્યાને આપ્યો અને એક ભાગ કૈકેયીને આપ્યો. કીધું કે તમારા બેયના હાથે તમે સુમિત્રાને આપો. એ બેયે પોતાના હાથેથી માં કૈકેયી અને સુમિત્રાને આપ્યો. કૌશલ્યા માએ થઈ અને સુમિત્રા માએ એ ધારણ કર્યું. આમ ત્રણેય રાણીઓ જે છે એ સગર્ભા થઈ છે. સમય વીતતા ગયો. અયોધ્યાની અંદર આનંદ 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 ત્યારથી થયો છે જ્યારથી ભગવાન શ્રી રામ કૌશલ્યા માના ગર્ભની અંદર પધાર્યા છે. અરે અયોધ્યામાં ખાડો ખોદો ને અંદરથી રત્ન નીકળે. સરયુ નદી આમ વહેવા માંડી છે. અયોધ્યામાં હવે ભગવાન શ્રી રામ પધારવાના છે. અને કેવું વાતાવરણ તમે જો, બધી માતાઓ જે છે
એ પોતે પાછા ગીતો ગાય છે અને રાંદલમાને કહે ને કે વાંજી આ મેણા છે મારે દોયલા. વાંજી આ મેણા છે મારે દોયલા રે. રોટલા ઘડીને ઊંઘી ગઈ રે રોટલા ઘડીને ઊંઘી ગઈ. ચાનકીનો માગના યોને નાદે માં વાંજિયા પકડીનો પાડના ઘોડાનો કૂદના યોને નાદે માં વાંજિયા આમ કરતા કરતા શિયાળો ગયો અને ઉનાળો આવ્યો. ફાગણ ગયો અને ચૈતર આવ્યો. ચૈતરની અંદર શુક્લ પક્ષ છે. બધું યોગ તિથિ નક્ષત્ર આ બધું આકાશની અંદર બરાબર ગોઠવાઈ ગયું છે. અને કેવો સમય છે. નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા મધ્ય દિવસ લોક વિશ્રામા શ્રી રામ જય 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 રામ. નવમી તિથિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ ચૈત્ર મહિનો અને બરાબર મધ્ય દિવસ 12 વાગ્યા છે. અને 12 વાગે કૌશલ્ય માના ઓરડામાં પ્રકાશ પતરાણો અને ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ થયો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કટ કૃપા દીન દયાલા કૌશલ્યા અભિરામ
શ્યામા નિજ આયુધ ભુજ ચારે ઓ પરમાલા નયન વિશાલા શોભાસી કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી કહતો હર જોરી અસ્તુતિ તોરી કર જોરી અસ્તુતિ સોરી કહી વિધિ કારો અહયુપહાસી સુનત ધીરામતી ઉપજા